ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે શાહપુરામાં આવેલી અમિતાભ બચ્ચનની 10 લાખ ચોરસ ફૂટ જમીન પર બોલિવૂડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ માટે અલ્ટ્રા લક્ઝરી મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટ આકાર લેશે। 15 વર્ષ પહેલા ખરીદાયેલી આ જમીનના ડેવલપમેન્ટ માટે બચ્ચન પરિવારે મુંબઈના ડેવલપર અને ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથે કરાર કર્યો છે। 2000 થી 2200 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુવાળા પ્રોજેક્ટનો ડેવલપમેન્ટ કરાર જાન્યુઆરી 2026માં નોંધાયો છે। આ કરારમાં અભિષેક બચ્ચન પક્ષકાર છે, જ્યારે એપી કોર્પ લિમિટેડના એમડી રાજેશ યાદવે તેની સત્તાવાર નોંધણી કરાવી છે। આ પ્રોજેક્ટનું બાંધકામ 2027-28માં શરૂ કરી 2031 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે। નોંધનીય છે કે આ મેગા પ્રોજેક્ટ લોટસ ડેવલપર્સની નવી પેટા કંપની રાઇઝરૂટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા બનશે। સ્વતંત્રતા દિવસની ઉજવણીને ભવ્ય બનાવવાના ભાગરૂપે પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે રાજ્યકક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આગામી 10મી ઓગસ્ટના રોજ સવારે યોજાનારી આ ભવ્ય યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં 25,000થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાવનારા હોવાથી આ કાર્યક્રમ નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજ વાસમ શેટ્ટીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। પાટનગર ગાંધીનગરમાં સરકારી અને જાહેર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની દિશામાં તંત્રએ વધુ એક મોટી અને આક્રમક કાર્યવાહી હાથ ધરી છે। સેક્ટર 24 વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ધાર્મિક દબાણ પર આજે વહેલી પરોઢે જ તંત્રના બુલડોઝરો ફરી વળ્યા હતા। માર્ગ અને મકાન વિભાગ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઓપરેશનમાં ગણતરીની મિનિટોમાં જ આ ગેરકાયદેસર ધાર્મિક દબાણને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। માણસા શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું હતું। માણસા નગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાકેશભાઈ ગૌસ્વામીએ સ્થળ પર ઉપસ્થિત રહી આરોગ્ય વિભાગની ટીમ સાથે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। દહેગામ પોલીસે અમરાભાઈના મુવાડા ગામ નજીક ગૌચરની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે। આ કાર્યવાહીમાં 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ 10,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે અમરાભાઈના મુવાડા ગામના રબારીની મુવાડી તરફ જતા રોડ પર ગૌચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના અંગત ફાયદા માટે પૈસા પાનાથી જુગાર રમી રહ્યા છે। આ બાતમીવાળી જગ્યા પર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા કુલ 5 ઈસમો પકડાઈ આવ્યા હતા। દહેગામ તાલુકા પગાર કેન્દ્ર શાળાના નવનિર્મિત અદ્યતન ભવનનો ઉદ્ઘાટન સમારંભ શાળા પરિસરમાં યોજાયો હતો। દહેગામ વિધાનસભાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી રિબિન કાપી આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, શિક્ષણ પ્રેમીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માણસા તાલુકાના ઇટાદરા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે આશરે 1,600 મીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે। આ કામગીરીનું માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। આ વ્યવસ્થાથી ગામમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો છે। આ પાઇપલાઇન દ્વારા વિશાળ ક્ષમતાવાળા પંપની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે। ઇટાદરા ગામમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી હતી, જેના નિવારણ માટે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરામાં રહેતા મહેશભાઈ માધવલાલ પટેલ ખેતી અને સ્કૂલ વાનનો વ્યવસાય કરે છે। 1 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 7:30 વાગે તેઓ બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ આગળ પોતાની અલ્ટો કાર સાથે ઊભા હતા। તે સમયે તેમની વાનના ડ્રાઈવર અરવિંદજી ઠાકોર પોતાની ઇકો ગાડી લઈને આવ્યા હતા। લેવડ દેવડના કામે સાથે જવાનું હોવાથી મહેશભાઈ વરસાદ અને ઉતાવળમાં કાર લોક કર્યા વગર તેમની સાથે ગયા હતા। પરત આવીને જોતા તેમની કારનો આગળનો કાચ ઈંટોના રોડા મારીને તોડી નાખવામાં આવ્યો હતો અને ગાડીનો ડ્રોવર ચેક કરતા તેમાં રાખેલા રોકડ 50,000 ગાયબ હતા।
વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વધુ મજબૂત અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી નવી 20 PM ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી મનીષાબેન વકીલના હસ્તે અને સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, ધારાસભ્યો તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશની ઉપસ્થિતિમાં આ બસોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ શહેરમાં હવે ઈ બસોની કુલ સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. ચોટીલા નેશનલ હાઈવે 47 પર ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ખનીજનું વહન કરતા 2 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 80 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન GJ13AW 0555 અને GJ13AW 6900 નંબરના 2 ડમ્પર જપ્ત કરાયા હતા. આ ડમ્પરોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે.